તો ગુડ મોર્નિંગ ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને કાલે તો રાતે 11:30 વરસાદ આવ્યો તો તમતો સિઝનનો પહેલો વરસાદ ને એ સારો હોય તો ખાલી શોર્ટ જ પડ્યા હતા. તો ગાઈસ કાલે વરસાદ સારો આવ્યો તો નેવા બી પાણી આવી ગયું હતું અને અમે ઉપરથી ઊંઘ્યો તો નેચર પાછળ પંખો ચાલુ કરી ઊંઘ તો બગાડી નથી કેમ કે અમે ઓલરેડી તો આપણે જાગ્યા જ છીએ. અને ગાઈસ ચલો ચા પીવા બેસી ગયા છીએ અમે. તો ગાઈસ મસ્ત મજાની વઘારેલી રોટલી બનાવી મારા માટે તળેલી નહીં તી તારા માટે છે બનાવી અલગ બનાવી બાબુ પીછે પાસે મુખોય દાદી પાસે બનાવી રોટલી આવી ના ભાવે. તો ગાઈસ ચલો નાસ્તા પાણી કરી દઈએ અને આજે તો વિસનગર જવાનું છે, બધું સામાન લેવા માટે રવિવારે જવાનું છે દ્વારકા. એના માટે તળેલું બળેલું ખાવાનું લઈ એટલે બનાવવાનું નહીં એટલે સામાન લેવા જવાનું છે. મોલમાં મને 9 માર્કમાં પૂરીઓ લાવો બે આગો પૂરીઓ બનાવવા. તો ગાઈસ ચલો ચા પાણી કરી લઈએ તાન. ચવાણું બનાવવા મમરાનો પેલા મકાઈના પૌવા આવે ને તળવાના એ રે બસ અને પૌવા પૌવા પેલા આપણા ઘરે ખાવા બનાવીએ અને એક ચવાણાનું પેકેટ લાવજો એટલે આવી જાય બધું અંદર. ઓકે પીળી પીળી સેવ નહીં ચવાણા પેકેટ લાવીએ એટલે આવી જાય ને બધું અંદર સેવ આવી જાય બધું આવી જાય. તો ચલો ગાઈસ તાન ચા નાસ્તો કરી લઈએ પછી અજીત જશે વિસનગર. પીછો અજીત નારું 3 જણાને દાદાને કંસારા કોઈ મેકવા જાય છે. મીટિંગમાં જવાનું નહીં યારું દાદા આજે આજે મારું હરું બેહી જ્યું હંગાત જવું હતી. ટાટા મેકીને આવતા એક્ટિવા બગડે એટલે કેવું આ થાય ને આવ ટાટા ટાટા રૂ એ આરું ટાટા ટાટા પેલા પકડે પીંછાન કે આજે આનો પાછો હંગાત ના થઈ જાય ને દાદા આવો ને આવો પેલો તો ગાઈસ મારે એવો કચરા પોતું કરવું હો તેવો ચલો પોતાના કચરા પોતું કરી દઉં ને વાસણ પડ્યા ઘસવાના કચરા પોતું ને એવું કરી દઉં. પછી અજીત જશે વિસનગર ઇવન જવાનું દ્વારકાથી નાસ્તો બધું લેવા માટે. મેદો ને એવું એટલે કોઈ પૂરીઓને બનાવી આપું યુવાને એટલે આવ ટાટા જ્યાં બેહી રહ્યા પણ તો ગાઈસ અજીત નહીં ધોઈને ફ્રેશ થઈને હવે જાય છે વિસનગર. ઇવન ગાડીની કોઈક ફી કઢાવવાની હા એક્સપાયર થઈ ગઈ એટલા માટે. શું કહો અજીત એ જાય છે વિસનગર ને હું હવે બેહું નાહવા માટે. ગાડી હસ તો જો હમણાં દાદાને મેકવા જતા ને તે બહાર જ પડી મેલી. હા મેકું શું મને ખબર હાસ તો ગાઈસ બધા બાટલા પતી ગયા પોણીના. અને દાદી જો હું શાક લઈને આવી તો એ રજો બોલો શું કરાને લીધું લસણ તો નહીં એરી કર્યું પણ કેટલા કે હા પૂછી જો તાણ 90 રૂપિયા કે એના કરતી 250 લઈ લીધું બહુ થઈ ગયું. પછી ની 250 બટાકા લીધા ને હોય ફૂલેવા ને એવું લીધું ચોકું લીલી દઉં ગઈ દૂધ તો લે એટલે લઈ લઉં ભાવ કે પૂછો એની 500 લઈ લે તે 500 પણ આ બધા જશે આ તો આવાના હજુ કાલ શાકભાજી લઈ આવાના હાલે આવીશું પછી. અજીત જ્યાં વિસનગર ચમકો યુવન પેલો નાસ્તો બસ્તો બધું બની આલું
લઈ જવા માટે, એટલે મેદાન લોટ મમરા ને બધું ચવાણું બનાવવા માટે અને પેદાનું પૂરીઓ બનાવવા માટે મોલમાંથી મંગાવી. જો અમારા આરુભાઈ સુઈ ગયા હશે, નવડાવી દીધા હતી. ચલો ગાઈસ, તને હવે મારે નાવા બેહવું હોય તો નહીં લઉં, પછી જમવાનું એવું બનાવતો હતી. હજી તો આવી જાય વિસનગરથી. જરા ફ્રેશ થઈ ગયા અને હવે જો હું લઈને આવીશું કેરી. ચમકો અમારા આરુભાઈ ઉઠી ગયા જો ઊંઘીને, એટલે એવાના નવરા ઊંઘા દીધા હતા, તે ઊંઘ પૂરી થઈ જવાની. અને શાક વગાડી દીધું મસ્ત મજાનું ફૂલેવું બટાકાનું ટમેટાનું. પહેલાં આરુન કો નાસ્તો કરાવી દો કેરી કાપીને, પછી આસ્તો આરુ માટે શીરો બનાવવાનો સોજીનો. માં પ્રસાદી બનાવવાની કે આરું. તો ચલો ગાઈસ, તને આરામને પહેલાં ને ખવડાવી દઉં રૂખી આ ખીચડી જો કેરી કાપીને. ચલો આરું તને કેરી ખવડાવી દઉં બેટા. કાપું હવ કે ચલો ગાઈસ, તને હે ને કેરીને ખવડાવી દઉં, પછી એને મોઢુંમાં લાવીને પછી હું જમવાનું બનાવીને દાદી ના બેઠો એટલે. હું નારો બે જઈએ છીએ બાટલો ગેસનો ભરવા માટે. દાદી જો પહેલાં અને અમે હવે ઉપાડવા જઈએ નહીં, પણ હજી ગેસના બાટલાવાળો આવ્યો નથી એટલે થોડી બેસીએ નહીં. યાર ખાધું ખાઈ દઈને ગાઈસ અમે હેડે છીએ. થોડા ઉતાવળમાં હતો એટલે બીજો બ્લોગ બનાવ્યો નહીં, ખાવા બેઠો તે અને દાદી તો પણ બેઠો છે. તો ચલો તને હવે જઈએ, ગેસનો બાટલો ભરાઈ આવીએ. 5:30 જેવું થઈ ગયું અને જો અજીત વિસનગર જતા ને તો ઇવન ચવા માટે લઈ જવાનું બનાવીને એના માટે બધી સામગ્રી લાવજો. પૌવા છે, પછી આ મમરા પછી આ ચવાણાનું તૈયાર પેકેટ, પછી આ સેવો હપેલી, પછી આ મકાઈના પૌવા આવે ને તળવાના જે એ રહ્યા, અને 2 પેકેટ મેદાન લોટના જે પૂરીઓ બનાવે પેલી ખાખરા જે એકદમ કડક કડક થાય ને પૂરીઓ એવી બનાવે. તો ગાઈસ જો આટલો સામાન લાવ્યા અને ખોડે લાવ્યા હતા 5 કિલો, અને મગની દાળ લાવ્યા હતા. જો ડબ્બો ભરાઈ ગયો મસ્ત. આ કપડાં ધોવાનું સાબુ લાવ્યા હતા. તો ગાઈસ ચલો તને કંઈ નહીં. અને આજે તો જો પેલું કંટ્રોલનું લેવા જવાનું હતું, પણ ફળાઈને આવે છીએ. અને આરુભાઈ શું કરે જોઈએ બહાર. જો આજે આરું પેલા ગયા એ છોકા શું કરો? એ હવે ગાડી આ બાજુ આવશે. આ બાજુ આવે હવે. રમો બેટા, રમો રમવા છોકા, એક રમો. ચા પા હવરે ઉતરો. હમણાં હજી કસરત કરતા હતા છે ને ખબર. મૂકો વારું નેચે બે એટલે નેચે બે પછી મૂકો વારું ઊભો થાય એટલે ઊભો થાય પાછું. શું કે હા અજય કાકા કઈ ગપી ગપા? હા ચમ લાયા લઈ જતા? અરે એક ચમ મેલી તીમ કો તે રાખો જઈ નસ કરે. ના કહેવાય કે આરું. ના 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 કહેવાય કે આરું ઊભો થા, નીચે બે હ. પેલા ટાઈસો પર લાવજો, હું તમને કહું. બોલાવજો કે જો હું કહું તે એવું થાય પણ કટિંગ જ થાય. પેલી ઇપોક્સી પૂરવાની ના હોય એટલે દેખાય ને, ખબર ના પડે. ગગલો નાટક છે કરે બોડી છે. ક્યાં નાટક કરી દે. તારા હોય ને મંદિરમાં છેક જતો રે, બેસી જો અંદર છેક. એટલે બી આવી ગયો છે અંદર. રોજ આવું કરે હાર્યો આવે એટલે રોજ આવું જ કરે હાર્યો. ચંપલ પહેરીને પા ભગત બેસી ગયા મંદિરમાં.
પાછો જતો રહે. તો આજે બનાવ્યું છે રોટલી, ગવાર બટાકાનું શાક છે, ખીચડી અને બપોરનો શીરો પડ્યો છે ગાઈસ. હજી લેવા દૂધ તોડી નાખું, તોડ નાખો દૂધ. કચ્ચર ના બોલાવશો, મને નહીં ગમતું એવું કચ્ચર. તો ગાઈસ જો એકલા દ્વારકા જશે. ના એકલા એકલો થોડો 5 જણા. પણ અમને લીધા વગર એકલા જ ને. વાઈફને લઈને જ જવી પણ એમની ના જવાય. હું બોલ્યા હું ઘરનું કામ કરવા લાય ના તો અત્યારે શું આવી ગાડી જગ્યા જો મોટી ગાડી હશે ને જે વખત રેલવે તો જાહેર બેજો એક કામ કરો તમે પરવીનને બધા આપણી ગાડી લઈને મુનગીથી મને બધા રેલવેમાં ના ચાલે નહીં એવું કરીએ. હા એવું કરીએ તો ચાલે. એટલે કોથરી ઉડી જતી હતી ત્યાં દબાવું ને છે. તો ગાઈસ ચલો તાન જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હજી ગુડ નાઇટ ગાઈસ. સપોર્ટ કરતા રહો યાર. હમણાંથી સપોર્ટ નહીં આવતો. ગુડ નહીં આવતો મને. તાણ નહીં. તો ગાઈસ અમારા તબિયત ખરાબ થઈ ગયું હતી એટલે અમે શોર્ટ વિડીયો મૂકીને હતા આપતા પણ હવે થીમ કરે રેગ્યુલર મેકશું ટાઈમમાં લઈને જ. ચલો ગાઈસ તાન જમી લઈએ. ટાટા બાય બાય ગુડ નાઇટ. મળીશું કાલના નવા વ્લોગમાં.